હેલો ફ્યુચર ડોક્ટર્સ. તો આજના વિડીયોમાં આપણે ગુજરાત મેરિટ રેન્ક પરથી 2025નું એટલે કે લાસ્ટ યરનું કયા રેન્ક પરથી એટલે કે જનરલ મેરિટ રેન્ક પરથી એડમિશન અટક્યું હતું ગવર્મેન્ટ કોલેજમાં તેના વિશે વાત કરીશું. તો આ વિડીયોમાં તમને કેટેગરી વાઇઝ બધી જ કેટેગરીનો કયા મેરિટ પરથી કેટલા ક્લોઝિંગ રેન્ક પરથી કઈ મેડિકલ કોલેજમાં એડમિશન અટકેલું છે તેના વિશે માહિતી મેળવવાના છીએ. તો ચાલો વિડીયો શરૂ કરીએ. જો ચેનલ ઉપર ન હોય તો ચેનલ સાથે જોડાવાનું ભૂલશો નહીં. ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો સૌથી પહેલા નંબરની આપણે મેડિકલ કોલેજની વાત કરીએ તો અહીં છે બીજે મેડિકલ કોલેજ. બીજે મેડિકલ કોલેજ અમદાવાદમાં એડમિશન લેવા માટે ઓપન કેટેગરીના સ્ટુડન્ટને 2025માં જે લાસ્ટ સ્ટુડન્ટ હતો ઓપન કેટેગરીનો તેમનો જનરલ મેરિટ રેન્ક 180 હતો. આ જ રીતે આપણે અહીં તમારે જોઈ શકો છો તે વિદ્યાર્થીનો જનરલ મેરિટ રેન્ક 180 છે. તેમનો નીટ રેન્ક એટલે કે ઓલ ઇન્ડિયા રેન્ક 4016 છે. તેમનો સ્કોર 577 છે. પરંતુ આ તમારે 2025 મુજબ છે. તમારે આ વિડીયોમાં ફક્ત અને ફક્ત જનરલ મેરિટ રેન્ક જોવાનો છે. અહીં જે લખેલો જનરલ મેરિટ રેન્ક તે સિવાય અન્ય કોઈ પણ વસ્તુ ના જોવો. અત્યારે તમારે ગુજરાતમાં જે બી મેડિકલ કોલેજમાં તમારું એડમિશન થશે તો એ તમારા માર્ક બેઝ પર નહીં, પણ માર્ક બેઝ પર કે પછી ઓલ ઇન્ડિયા રેન્ક બેઝ પર નથી થવાનું. ફક્ત ને ફક્ત તમારા જનરલ મેરિટ રેન્ક પરથી જ ગુજરાતમાં એડમિશન થવાનું છે. તો તેટલા માટે તમારે ફક્ત ને ફક્ત અહીં તમારે જનરલ મેરિટ રેન્ક જોવાનો છે. તો બીજે મેડિકલ કોલેજમાં ઓપન કેટેગરી માટે તમારે 180 સુધીનો જનરલ મેરિટ રેન્ક અટકેલું હતું. આ જ રીતે એસસી કેટેગરી માટે તમારે બીજે મેડિકલ કોલેજમાં 1154 સુધીનો જનરલ મેરિટ રેન્ક હતો. એસટી કેટેગરી માટે તમારે 4266 સુધીનો જનરલ મેરિટ રેન્ક હતો. એસીબીસી કેટેગરી માટે તમારે 458 સુધીનો જનરલ મેરિટ રેન્ક હતો. અને ઈડબ્લ્યુએસ કેટેગરી માટે તમારે 309 સુધીનો જનરલ મેરિટ રેન્ક હતો 2025માં. તો અહીં મેં 2025ની બધી માહિતી તમને આપું છું. તો આ જ રીતે આપણે વાત કરીએ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ વડોદરાની. તો વડોદરા માટે તમારે જનરલ મેરિટ રેન્ક ઓપન કેટેગરીમાં 392 સુધીનો જોશે હતો. અને એસસી કેટેગરી માટે તમારે 2417 સુધીનો જનરલ મેરિટ રેન્ક હતો 2025માં. એસટી કેટેગરી માટે તમારે 8719 સુધીનો જનરલ મેરિટ રેન્ક હતો. એસીબીસી કેટેગરી માટે તમારે 886 સુધીનો જનરલ મેરિટ રેન્ક હતો. અને ઈડબ્લ્યુએસ કેટેગરી માટે તમારે 602 સુધીનો જનરલ મેરિટ રેન્ક હતો 2025માં. ત્યાર પછીની મેડિકલ કોલેજની વાત કરીએ તો ત્યાર પછીની મેડિકલ કોલેજ છે એમપી શાહ મેડિકલ કોલેજ જામનગર. જામનગર માટે તમારે 812 સુધીનો જનરલ મેરિટ રેન્ક હતો. એસસી કેટેગરી માટે તમારે 2025માં 3180 સુધીનું જનરલ મેરિટ રેન્ક ક્લોઝ થયેલું છે. એસટી કેટેગરી માટે તમારે 10,571 સુધીનું જનરલ મેરિટ રેન્ક ક્લોઝ થયેલું છે 2025માં. એસીબીસી માટે તમારે 1347 સુધીનો જનરલ મેરિટ રેન્ક હતો. અને ઈડબ્લ્યુએસ માટે તમારે 961 સુધીનો જનરલ મેરિટ રેન્ક હતો. આ જ રીતે આપણે વાત કરીએ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરતની. તો સુરત માટે તમારે જનરલ મેરિટ રેન્ક 559 હતો. એસસી કેટેગરી માટે તમારે 3060 સુધીનો જનરલ મેરિટ રેન્ક હતો. એસટી કેટેગરી માટે તમારે 8998 સુધીનો જનરલ મેરિટ રેન્ક હતો.
એસસીબીસી કેટેગરી માટે તમારે 1054 સુધીનો જનરલ મેરિટ રેન્ક હતો અને ઈડબ્લ્યુએસ કેટેગરી માટે તમારે 772 સુધીનો જનરલ મેરિટ રેન્ક હતો. જો આ જ રીતે આપણે વાત કરીએ પીડીયુ મેડિકલ કોલેજ એટલે કે પંડિત ઉપાધ્યાય મેડિકલ કોલેજ રાજકોટ, તેમના માટે તમારે જનરલ મેરિટ રેન્ક 700 ઓપન કેટેગરી માટે 735 સુધીનો હતો. એસસી કેટેગરી માટે તમારે 2759 સુધીનો જનરલ મેરિટ રેન્ક હતો. એસટી કેટેગરી માટે તમારે જનરલ મેરિટ રેન્ક 10,591 સુધીનો હતો. એસસીબીસી કેટેગરી માટે તમારે 1377 સુધીનો હતો અને ઈડબ્લ્યુએસ કેટેગરી માટે તમારે 888 સુધીનો જનરલ મેરિટ રેન્ક હતો 2025માં. આ જ રીતે આપણે લાસ્ટ મેડિકલ કોલેજ એટલે કે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગરની વાત કરીએ તો તેમાં તમારે એડમિશન 2025માં 992 સુધીનું જનરલ મેરિટ રેન્ક ક્લોઝ થયેલું છે ઓપન કેટેગરીમાં. એસસી કેટેગરી માટે તમારે 3691 સુધીનું મેરિટ રેન્ક ક્લોઝ થયેલું છે. એસટી કેટેગરી માટે તમારે 10,947 સુધીનું મેરિટ રેન્ક ક્લોઝ થયેલું છે. એસસી કેટેગરી એટલે કે એસસીબીસી કેટેગરી માટે તમારે 1418 સુધીનું જનરલ મેરિટ રેન્ક ક્લોઝ થયેલું છે અને ઈડબ્લ્યુએસ કેટેગરી માટે તમારે 1088 સુધીનું જનરલ મેરિટ રેન્ક ક્લોઝ થયેલું છે. તો તમારે